ગુજરાતમાં અમરેલી લેટરકાંડનો મુદ્દો હજી સમ્યો નથી. એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે થોડા સમય અગાઉ સાંસદ ભરત સુતરિયાનું પણ એક નિવેદન સામે આવ્યું હતું અને જેના કારણે જ અત્યારે હાલ સમગ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ સર્જાય છે. પરંતુ હવે આ બધાની વચ્ચે ત્યાંના સામાજિક કાર્યકર્તા એવા અરવિંદ રાણપરિયા મેદાને આવ્યા છે અને તેમને એક પત્ર લખીને ભરત સુતરિયા છે તેમના વિરુદ્ધ અત્યારે હાલ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડા સમય અગાઉ ભરત સુતરિયાનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં લેટરકાંડમાં જે કૌશિક વેકરિયા ઉપર જે વિરોધ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં, તેમના વિરુદ્ધ જેટલા પણ આક્ષેપો લગાડવામાં આવ્યા હતા તેને લઈને જે સાંસદ છે ભરત સુતરિયા તેમના દ્વારા અનેક એવી વાતો છે જે જાહેર મંચ ઉપરથી કરવામાં આવી હતી અને હવે આને જ લઈને ત્યાંના સામાજિક કાર્યકર્તા અવારનવાર તે પાટીદાર દીકરી માટે લડતા એવા અરવિંદ રાણપરિયા મેદાને આવ્યા છે. તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં સાફપણે લખવામાં આવ્યું છે કે હવે ભરત સુતરિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એટલું જ નહીં, તેમના દ્વારા એમ પણ લખવામાં આવ્યું છે કે અત્યાર સુધી જે આ રીતનું ભાષણ કરવામાં આવ્યું હતું, જે ઉશ્કેરભર્યું ભાષણ હતું તેવું અયોગ્ય છે અને તેને જ લઈને આના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવું એક પત્ર છે તે લખવામાં આવ્યો છે. જ્યારે મારા સહયોગીએ અરવિંદ રાણપરિયા સાથે વાતચીત કરી હતી આ ફરિયાદ કરવાની પહેલા, ત્યારે તેમણે કયો સૌથી મોટો ખુલાસો કર્યો હતો તે સાંભળીએ. અને આવતીકાલે 11 વાગે બેન ભરતભાઈ સુતરિયા વિરુદ્ધ હું પોતે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરવા લાઠી પોલીસ સ્ટેશનમાં જવાનો છું. અમરેલી જિલ્લા એસપી સાહેબ, અમરેલી જિલ્લા ગ્રામ્ય ડીવાયએસપી, અમારા તાલુકાના ગ્રામ્ય ડીવાયએસપી તમામ 11 વાગે પધારશે એવી મને વિશ્વાસ છે. અને પ્રજાના મતથી ચૂંટાયેલો પ્રતિનિધિ જાહેર મંચ ઉપરથી પ્રજાને જો ડરાવતો હોય, ધમકાવતો હોય, આવા નિવેદન આપતા હોય તો એ ગેરબંધારણીય છે. એમની વિરુદ્ધ કાલે એફઆરઆઈ થવી જોઈએ. બિલકુલ. હવે તો કાલે અમે પણ જોઈશું કે હવે તમે જ્યારે કરવા જાઓ છો ફરિયાદ ત્યારે પોલીસ તમને રોકે છે, કારણ કે અવારનવાર તમારી સાથે આ થયું છે. ફરિયાદ કરવા જવામાં ક્યાં રોકવાનો પ્રશ્ન છે? આ થોડું કોઈ. અને બીજું એક વાત કરું બેન આપને, કદાચ પોલીસ એવું સમજતી હોય કે અરવિંદ રાણપરિયાને કાયદા વિશે કોઈ જ્ઞાન નથી, તો એ એક ભૂલ ભરેલી રમત છે એમની. મને એક દિવસીય ઉપવાસ માટે હું એકલો બેસવાનો હતો, મૌન બેસવાનો હતો, મારે કોઈ પ્રવચન નથી, કોઈ ભાષણ નહોતો કરવાના, છતાં પણ મને ચૂંટણી હોવાને કારણે પોલીસ અધિકારીશ્રીએ પરમિશન ન આપી. પણ ભારત દેશના બંધારણમાં સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે, મારી પાસે પડ્યું છે. 144 ની કલમ પણ મને ન લાગી શકે બેન, કારણ કે હું મારા હકની લડાઈ લડવા માટે જયારે મેદાનમાં પડું અને એકલો વ્યક્તિ જયારે હોય પોતાના હક માટે લડી શકે, એને કોઈ પણ કાયદાનું પ્રાવિધાન નડી શકે નહીં, એને રોકી શકે નહીં. પણ પોલીસ એવું સમજે છે કે અરવિંદ રાણપરિયા અને ભરતભાઈ સુતરિયાની જેમ ખબર નહીં પડતી હોય તો એ રહેવા દેજો સાહેબો. ખબર બધી પડે છે, પણ મને રોટલો આપવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો, તો તમારા રોટલા ઉપર પાટો મારવાનો અધિકાર પણ મને ઈશ્વરે નથી આપ્યો. હું એવો વ્યક્તિ છું, 18 વર્ષને સાથે લઈને ચાલનારો છું, ગુરુ મૂકી છું ઓરિજિનલ, આવતીકાલની વાત કરવા વાળો છું. આ માળા આ દેખાવની નથી. મર્યાદા તોડતા તો પ્રજાને આવડતું જ હોય, મને આવડે છે, પણ નહીં મર્યાદામાં રહીને હજી પ્રાર્થના સાથે વેકરિયા વિરુદ્ધ કેસ દાખલ કરો. એની આખી મંડળીને કોઈ પણ જનતાના જનપ્રતિનિધિ એને રાજ્ય સરકારમાં કોઈ જવાબદારી સોંપવામાં આવે તો એના પદનો દુરુપયોગ ન કરે. કરતા પેલા વિચાર કરે કે કૌશિક વેકરિયાની જે હાલત થઈ ગઈ આપણી થશે. આ પ્રજાના આશીર્વાદ તમારે અત્યારે મેળવવાનો સમય છે સાહેબ, અને મેળવવા જ જોઈએ. બિલકુલ અરવિંદભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે પ્રમાણે એમને વાત કરી એ પ્રમાણે કે ફરિયાદની પહેલા પણ તેમને કહી દીધું હતું કે તે હવે આ રીતનું કામ કરવાના છે. એટલું જ નહીં, ભરત સુતરિયાની સામે હવે તે પણ લડી લેવાના મૂડમાં છે. અત્યારે હાલ અમરેલી લેટરકાંડનો મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ફરી એક વખત જે સામાજિક કાર્યકર્તા એવા અરવિંદ રાણપરિયા મેદાને આવ્યા છે અને હવે તેમને ભરત સુતરિયાના વિરુદ્ધ ફરિયાદ કરી છે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. અત્યાર સુધી કૌશિક વેકરિયા
વેકરિયા ઉપર તો અનેક એવા આક્ષેપો ઊભા થયા જ છે કે તે કેમ હજી સુધી આ લેટર કાર્ડને લઈને કશું બોલતા નથી, પરંતુ હવે સવાલો ઊભા થયા છે સાંસદ ભરત સુતરિયા વિરુદ્ધ પણ, કારણ કે તેમના દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કૌશિક વેકરિયાના સમર્થનમાં, અને હવે આ જ નિવેદનને લઈને ત્યાંના જેટલા પણ લોકો છે તે લોકો પણ હવે આ સાંસદના વિરુદ્ધ રોષે ભરાયા હોય તેવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.